अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आप सौનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 અભ્યાસ પદ્ધતિઓની ચર્ચા કરી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં આપણે વિવિધ જે અભ્યાસ પદ્ધતિઓ છે તેમાંની નિરીક્ષણ પદ્ધતિ વિશે આપણે સમજણ મેળવી। આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આજના વિડીયોમાં આપણે પ્રયોગ પદ્ધતિ વિશે પણ ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ, આ પદ્ધતિનું જે નામ છે એ નામનો અર્થ પરથી તમને ખબર પડે કે આ પદ્ધતિ કયા પ્રકારની હશે। દીર્ઘ એટલે લાંબુ, કાલીન એટલે સમય, કાલ એટલે સમય, કાલીન બરાબર। દીર્ઘકાલીન એટલે લાંબા સમય માટે બરાબર। જે અભ્યાસ પદ્ધતિ છે એ લાંબા સમય માટે ઉપયોગમાં લેવાતી હોય તેને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવામાં આવે છે। દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં લાંબા ગાળા સુધી અભ્યાસ ચાલે છે। જે સંશોધન કરવામાં જે અભ્યાસનો મુદ્દો હોય એનો અભ્યાસ લાંબા ગાળા સુધી, લાંબા સમય સુધી ચાલતો હોય છે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિમાં। વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં બાળકોની ઉંમર વધવાની સાથે તેમાં કયા કયા ફેરફારો આવે છે, કયા કયા પરિવર્તનો આવે છે તેના વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ આ ઉપરાંત ઘણીવાર દવા કે ખોરાકની લાંબા ગાળાની અસરોનો અભ્યાસ કરવા માટે બરાબર, મેડિકલ સાયન્સમાં જે વિવિધ રસીઓ બને છે તો તેની અસરો લાંબા ગાળે ચકાસવા માટે, અને જે કંઈ પણ વિવિધ દવાઓ બનાવવામાં આવે છે અલગ અલગ રોગો માટેની, તો એ દવાઓ કેટલી સક્સેસ છે, સફળ છે એ તપાસવા માટે આ પ્રકારની અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। આ દીર્ઘકાલીન અભ્યાસ કોઈ એક જ સમૂહ પર સતત 5 વર્ષથી 25 વર્ષ સુધીના ગાળા માટે કરવામાં આવે છે બરાબર। દીર્ઘકાલીન અભ્યાસ છે એ એની સમય મર્યાદા કેટલી હોય છે? ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ, 5 થી 25 વર્ષના ગાળા સુધી આ અભ્યાસ ચાલતો હોય છે। 5 વર્ષથી 25 વર્ષ। આ અભ્યાસકાળ દરમિયાન દર 3 કે 6 મહિને જે તે સમૂહની ચકાસણી કરી તેની સરખામણી અગાઉ કરેલા અભ્યાસો સાથે કરી આ સમયગાળા દરમિયાન થયેલા પરિવર્તનો અંગે નિર્ણય લેવાય છે। દર 3 મહિને અથવા 6 મહિને, 3 મહિને અથવા 6 મહિને આજે આપણે અભ્યાસ કરતા હોય દીર્ઘકાલીન પદ્ધતિની મદદથી, તો દર 3 મહિને અથવા 6 મહિને જે એની ચકાસણી કરવામાં આવે છે, જે અભ્યાસ આપણે કર્યો હોય એની એ ચકાસણી કર્યા પછી જે નિષ્કર્ષ મળે છે એનો અગાઉ જે અભ્યાસો થયા હોય આ ક્ષેત્રમાં તેની સાથે સરખામણી કરવામાં આવે છે, અને જે ચોક્કસ પ્રકારના પરિવર્તનો જે થતા હોય છે તેને અંગે નિર્ણય લેવાય છે। હવે આ પદ્ધતિનો આપણે લાભ જોઈશું। લાભ શું છે? આ પ્રકારના અભ્યાસ હેઠળ સમાવિષ્ટ તમામ વિધેયોની નાનામાં નાની બાબતોનો વ્યક્તિગત અભ્યાસ શક્ય બને છે બરાબર। જે વિધેય હોય છે એટલે કે જેનું આપણે સંશોધન કરતા હોય તેની નાનામાં નાની બાબતોનો વ્યક્તિગત રીતે અભ્યાસ શક્ય બને છે દીર્ઘકાલીન પદ્ધતિથી। આ પ્રકારના અભ્યાસ દ્વારા જાતિ, ઉંમર, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે દીર્ઘકાલીન અભ્યાસ કરી તુલનાત્મક મૂલવણી કરી શકાય છે। એની મર્યાદાઓ ખૂબ જ લાંબા સમય સુધી ચાલતા આવા અભ્યાસોમાં લોકોનો સહકાર ઓછો મળે બરાબર। ઘણા વર્ષો સુધી ચાલે એટલે લોકો કંટાળે અને લોકોનો સહકાર ન પણ મળે એટલે આ અભ્યાસ કંટાળાજનક બને છે બરાબર। દીર્ઘકાલીન અભ્યાસ ખૂબ જ સમય, શક્તિ, નાણાં અને ધીરજ માગી લે છે। આ પદ્ધતિમાં આપણે સમય પણ વધારે વેડફાય, આપણી શક્તિનો પણ વધારે જરૂર પડે, નાણાં અને સાથે સાથ સંયમ, ધીરજની પણ ખૂબ જરૂર પડે છે। નાના સમુદાય ઉપર અભ્યાસ કરવાથી વિશ્વસનીયતા જોખમાય છે। જ્યારે આવું સંશોધન કરવાનું હોય તો એ જે સમુદાય હોય છે એ બહુ મોટો લેવામાં આવતો નથી, નાનો લેવામાં આવે છે, એટલે એની વિશ્વસનીયતા ઓછી।
લાંબા સમય સુધી નિષ્કર્ષ પર આવી શકાતું નથી. આ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલે છે, એટલે ચોક્કસ પ્રકારના નિષ્કર્ષ પર આવતા સમય લાગે છે. ત્યારબાદ છે સમકાલીન પદ્ધતિ. જે રીતે દીર્ઘકાલીનમાં આપણે જો દીર્ઘ એટલે લાંબુ, બરાબર, કાલીન એટલે સમય, એ જ પ્રમાણે અહીંયા સમકાલીન, બરાબર, સમ એટલે સરખું, સમાંતર, કાલીન એટલે સમય, બરાબર. એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આ પદ્ધતિ કેવી છે. સમકાલીન અભ્યાસ પદ્ધતિ અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે. આ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે છે પરીક્ષામાં. સમકાલીન અભ્યાસ પદ્ધતિ બીજા કયા નામથી ઓળખાય છે? અનુપ્રસ્થછેદીય પદ્ધતિ, બરાબર, અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ. જે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ છે એમાં જ્યારે સમયનું બંધન હોય અને અભ્યાસ ખૂબ ઝડપથી પૂરો કરવાનો હોય તો તે સમયે આ સમકાલીન પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે ટૂંકા સમયની અંદર, માનો કે હા કોરોના કાળ ચાલે છે, બરાબર, એમાં કોરોનામાં રસી શોધવાની છે, 5 વર્ષ 25 વર્ષ એમાં વાટ જોવાય નહીં, તો એવા સંજોગોમાં સમકાલીન પદ્ધતિનો ઉપયોગ સરળ રહે છે, સુગમ નીવડે છે, બરાબર. ખાસ કરીને વિકાસના તબક્કાઓનો ઝડપી એક જ સમયે અભ્યાસ કરવાનો હોય ત્યારે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલ તમામ ઉંમરની વ્યક્તિઓનો અભ્યાસ એકસાથે કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિને સમકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં જ્યારે વિકાસના જે તબક્કાઓ છે એ તબક્કાઓનો ઝડપી અને એક જ સમયે જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે શું થાય છે કે જેટલી ઉંમર આવરી લેવાની હોય, માનો કે 1 થી 25 વર્ષ સુધી વ્યક્તિમાં દર વર્ષે કયા કયા તફાવતો, વિકાસમાં કયા કયા તફાવતો થાય છે, કયા કયા પરિવર્તનો આવે છે, એ આપણે તપાસવું છે. તો દીર્ઘકાલીનમાં આપણે 25 વર્ષ સુધી વાત જોવી પડે, પણ સમકાલીનમાં શું હોય, એક વ્યક્તિ 1 વર્ષનો, બીજો એક વ્યક્તિ 2 વર્ષનો, ત્રીજો 3 વર્ષનો, એક ચોથો 4 વર્ષનો, આમ કુલ 25 વ્યક્તિ સિલેક્ટ કરવામાં આવે અલગ અલગ ઉંમરના, બરાબર. 1 વર્ષનો, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, આમ ક્રમશઃ જે છેલ્લી વ્યક્તિ હોય એ 25 વર્ષની હોય. તો એમનો અભ્યાસ, દરેકનો અભ્યાસ કરવામાં આવે અને તપાસવામાં આવે કે ભાઈ 1 વર્ષનું બાળક છે તો એમાં 1 વર્ષથી લઈને 2 વર્ષનું, જેનું જે 2 વર્ષ 1 વર્ષ એનું પૂર્ણ થાય છે અને જ્યારે 2 વર્ષના અંદર પ્રવેશ કરે છે ત્યાં સુધીમાં એમાં કયા કયા તફાવતો જોવા મળે છે, બરાબર. એ રીતે જ્યારે 2 વર્ષનું બાળક હોય, 2 વર્ષથી 3 વર્ષનું થાય ત્યાં સુધી કયા કયા તફાવત જો, 3 વર્ષનું હોય તો એ રીતે અભ્યાસ કરવામાં આવે છે સમકાલીન પદ્ધતિમાં. આ જે અભ્યાસ પદ્ધતિ છે એના દ્વારા એક જ સમયે વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. ઝડપથી આપણે કોઈ ચોક્કસ પ્રકારના નિષ્કર્ષ પર આ સમકાલીન પદ્ધતિ દ્વારા પહોંચી શકીએ છીએ. એના લાભ કયા કયા છે? દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કરતાં સમય, શક્તિ અને ખર્ચનો ઘણો બચાવ થાય છે. સમય, શક્તિ અને ખર્ચનો આમાં આપણો ઘણો બચાવ થઈ જાય છે. એની મર્યાદા શું છે? આ પદ્ધતિમાં એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનોનો અભ્યાસ કરી શકાતો નથી. કોઈ એક જ વ્યક્તિનો આપણે એક જ વ્યક્તિમાં, માનો કોઈ એક જ વ્યક્તિને અલગ અલગ ઉંમરે શું પરિવર્તનો આવે છે એ પરિવર્તનો ચકાસવા હોય તો આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે નહીં. તેના માટે આપણે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો સમકાલીન પદ્ધતિ અને દીર્ઘકાલીન પદ્ધતિ. ત્યારબાદ છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આ પદ્ધતિ પણ તમને નામના આધારે જ ખબર પડી જાય કે જેવું નામ છે એવા જ એના ગુણો છે. આ પદ્ધતિમાં જે વ્યક્તિ હોય છે, જે પ્રયોગપાત્ર હોય છે, તેનો ઇતિહાસ જાણીને, એનો ભૂતકાળ જાણીને, એનો પાસ્ટ જાણીને અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં વ્યક્તિનો ઇતિહાસ જાણીને, એનો ભૂતકાળ જાણીને એનો અભ્યાસ કરવામાં આવે છે. અત્યાર સુધી પરિચય મેળવેલ વિવિધ પદ્ધતિઓ જૂથ અથવા સમૂહ પર અભ્યાસ કરવાની પદ્ધતિઓ હતી. અત્યાર સુધી આપણે જેટલી પણ પદ્ધતિઓ જોઈ એ પદ્ધતિ કેવી હતી કે ચોક્કસ પ્રકારના જૂથ અથવા સમૂહ પર પણ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જ્યારે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં એક સમયે આપણે એક જ વ્યક્તિનો અભ્યાસ કરી શકીએ છીએ. આ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ તેમજ વર્તમાન પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં વ્યક્તિનો ભૂતકાળને પણ જાણવામાં આવે છે અને તેની વર્તમાન પરિસ્થિતિને પણ જાણવામાં આવે છે. તેમાં તેની કૌટુંબિક, સામાજિક તેમજ પર્યાવરણીય અને તાજેતરમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં
વ્યક્તિ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. વ્યક્તિની સમગ્ર માહિતી સામાજિક હોય, સાંસ્કૃતિક, કૌટુંબિક હોય, પર્યાવરણીય હોય, દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવે છે અને તેની સાથે તાજેતરમાં બનેલી ઘટનાઓ વિશે પણ જાણવામાં આવે છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં સંશોધક દ્વારા કોઈપણ પ્રકારનું હસ્તોપયોજન કરવામાં આવતું નથી. એટલે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ, દખલગીરી જે સંશોધક હોય છે એના દ્વારા કોઈપણ પ્રકારની દખલગીરી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં કરવામાં આવતી નથી. એના લાભ કયા કયા છે? તો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિના લાભમાં ફક્ત વ્યક્તિ વિશે માહિતી મેળવીને જ તેના વિશે ઊંડાણથી અભ્યાસ થઈ શકે છે. તેમજ તેના ભૂતકાળ અને વર્તમાન પરથી તેના ભવિષ્યના વર્તન વિશેની આગાહી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોઈક વ્યક્તિને ઊંડાણપૂર્વક અભ્યાસ થાય એના કારણે આપણે એના વર્તન વિશે આગાહી કરી શકીએ છીએ આ પદ્ધતિના ઉપયોગથી. મર્યાદા કઈ છે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં પ્રાપ્ત થતી માહિતી ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે હોય છે અને તેથી તેનું વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. બરાબર, આ પદ્ધતિ દ્વારા આપણને જે માહિતી પ્રાપ્ત થાય છે એ માત્ર ને માત્ર વર્ણનાત્મક હોય છે. એટલે આ પદ્ધતિ દ્વારા આપણે એનું વિશ્લેષણ કરી શકતા નથી, એટલે ચકાસી શકતા નથી. બરાબર, પ્રયોગ પદ્ધતિની વાત કરીશું હવે. ત્રીજા નંબરની જે પદ્ધતિ છે આપણી અભ્યાસ પદ્ધતિઓમાં, પ્રયોગ પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ મેથડ. પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્ડ છે. બરાબર, પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્ડ છે. પ્રયોગ પદ્ધતિએ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો અપાવી અન્ય વિજ્ઞાનોની હરોળમાં સ્થાન અપાવ્યું છે. બરાબર, પ્રયોગ પદ્ધતિથી જ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આપણે જાણીએ છીએ કે વિલ્હેમ વુન્ડ નામના જે મનોવૈજ્ઞાનિકે પ્રાયોગિક અભિગમ અપનાવ્યો ઈસવીસન 1879માં. તેને આધુનિક દ્રષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યું. વિલ્હેમ વુન્ટે જ્યારે 1879માં પ્રાયોગિક અભિગમથી અભ્યાસો શરૂ કર્યા ત્યારથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બરાબર, એટલે જે પ્રયોગ પદ્ધતિ છે એ મનોવિજ્ઞાનનું હાર્ડ છે. તો વૈકલ્પિક પ્રશ્નોમાં પૂછાઈ શકે કે મનોવિજ્ઞાનનું હાર્ડ શું છે? તો પ્રયોગ પદ્ધતિ. એની આપણે વ્યાખ્યાઓ જોઈશું. પહેલી વ્યાખ્યા છે એની, પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ કોને કહેવાય? કે ભાઈ નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. બરાબર, નિયંત્રિત પરિસ્થિતિમાં એટલે પરિસ્થિતિને પોતાના નિયંત્રણમાં રાખે છે પ્રયોગકર્તા અને એના દ્વારા નિરીક્ષણ કરે છે, એને પ્રયોગ કહેવાય. બીજી વ્યાખ્યા, પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. તિથનર નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે, બરાબર, ચોક્કસ હેતુ નક્કી હોય અને એ નક્કી જે આપણો હેતુ હોય છે એ હેતુ આપણે પહેલાંથી જ નક્કી કરેલો હોય છે અને એ હેતુના આધારે કેટલીક શરતો નક્કી કરવામાં આવે છે અને શરતોના આધારે એક પરિસ્થિતિ ઉપજાવી કાઢવામાં આવે છે, એક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે અને એ પરિસ્થિતિમાં જરૂરી નિયંત્રણો મૂકી નિરીક્ષણ કરવામાં આવે છે. તેને શું કહેવાય? પ્રયોગ. બરાબર, પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. તિથનર નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ BF એન્ડરસન નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે. પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી, પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ. BF એન્ડરસનની આ વ્યાખ્યા છે કે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક, બરાબર, હેતુપૂર્વક એક પરિવર્ત્યમાં એક ઉદ્દીપકમાં ફેરફાર કરવામાં આવે અને તેની અન્ય પરિવર્ત્ય પર, બીજા ઉદ્દીપક પર શું અસર થાય છે, બરાબર, તે જાણવા માટે બે પરિવર્ત્યોના પરસ્પરના સંબંધનું જે નિરીક્ષણ કરવામાં આવે છે તેને પ્રયોગ કહે છે. BF એન્ડરસનની આ વ્યાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા જોયા પછી આપણે
વ્યાખ્યાના આધારે જે લક્ષણો નીકળે છે પ્રયોગના એ જોઈશું. પહેલું છે નિયંત્રણ. પહેલું લક્ષણ છે નિયંત્રણ. નિયંત્રણ પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈપણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચોક્કસપણે જાણી શકાતું નથી. બરાબર, નિયંત્રણ ન હોય તો પ્રયોગમાં એક પરિવર્તનની અસર બીજા પરિવર્ત્ય પર શું થાય છે આપણે જાણી શકતા નથી. આથી પ્રયોગ કરતાં પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યોનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર નિયંત્રણ રાખે છે. પ્રયોગમાં નિયંત્રણનું લક્ષણ રહેલું છે. જેનો અભ્યાસ કરવાનો છે તે પરિવર્ત્ય સિવાયના અન્ય પરિવર્ત્યોને નિયંત્રણમાં રાખે છે. દાખલા તરીકે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગપાત્ર તરીકે લેવા જોઈએ નહીં. બરાબર, ઊંઘની ગોળીની વ્યક્તિ પર શું અસર થાય છે એની કાર્યક્ષમતા પર તે તપાસવું હોય તો જે વ્યક્તિ ડેલી લે છે ઊંઘની ગોળી એ લોકોને પ્રયોગપાત્ર તરીકે લઈ શકાય નહીં. બરાબર, પણ કોઈ સમય ન લીધો હોય એવી વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. એટલે નિયંત્રણ. ત્યારબાદ છે પરિવર્તન. પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે. જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે. તેથી અભ્યાસ શક્ય જ ન બને. બરાબર, પરિવર્તન જો ન થઈ શકતું હોય તો પરિસ્થિતિ એની જ રહે અને જે અભ્યાસ કરવો છે એ શક્ય બનતો નથી. આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય. ઉપરાંત પ્રયોગ કરતાં સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન પણ લાવી શકે છે. જે પ્રયોગ કરતા હોય છે એ પોતાની રીતે જે સ્વતંત્ર પરિવર્ત્ય હોય છે એના ઉપર એમાં પરિવર્તન લાવી શકે છે. ત્યારબાદ છે પુનરાવર્તન. પ્રયોગ પદ્ધતિમાં પુનરાવર્તન કરી શકાય છે. એટલે એની વિશ્વસનીયતા ચકાસવા માટે, પ્રયોગના પરિણામોને ચકાસવા માટે પ્રયોગ જે છે એમાં વારંવાર પુનરાવર્તન કરી શકાય છે. બરાબર, ત્યારબાદ છે વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા કોને કહેવાય? પ્રયોગ દરમિયાન પ્રયોગ કરતા નિરીક્ષકની કોઈપણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. બરાબર, જે પ્રયોગ કરતા હોય છે એ પ્રયોગ કરતા જ્યારે પ્રયોગ કરે છે તો તેના પ્રયોગ ઉપર તેના કોઈ પણ પ્રકારના અંગત એની માન્યતાઓ, મનોવલણો અને પૂર્વગ્રહ વગરનું એ નિરીક્ષણ કરે એને વસ્તુલક્ષિતા કહેવાય. એટલે જે અભ્યાસ કરે છે એના પર પોતાની અંગત કોઈ પણ પ્રકારની બાબત લાવે નહીં, તેને વસ્તુલક્ષિતા કહેવાય. ત્યારબાદ આપણે હવે વાત કરીશું આ 4 લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. યાદ રાખજો પ્રયોગના લક્ષણો: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. હવે તમે જે પરિવર્ત્ય શબ્દ સાંભળતા હતા તો એ પરિવર્ત્ય શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. પરિવર્ત્યની આપણે વાત કરીએ તો પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે. બરાબર, જેમાં પરિવર્તન થઈ શકે એટલે તે પરિવર્ત્ય. બરાબર, જેમાં પરિવર્તન થઈ શકે તે પરિવર્ત્ય છે. હવે પ્રત્યેક પ્રયોગ જ્યારે શરૂ કરતાં પહેલાં પ્રયોગ કરતાં જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે. જ્યારે પ્રયોગ કરવાનો હોય તો આખો પ્રયોગ કઈ રીતે કરવાનો છે એનું આયોજન પ્રયોગ કરતાં હોય છે. જેમાં પરિવર્ત્ય ખૂબ મહત્ત્વના હોય છે. પરિવર્ત્યનું પ્રયોગમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો દૂષિત મળે છે. એટલે પરિવર્ત્યો પ્રયોગમાં ખૂબ મહત્ત્વના હોય છે, એનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે પ્રયોગ કરતાંય. સ્વતંત્ર પરિવર્ત્ય. એમાં જે પરિવર્ત્યો છે એ અલગ અલગ પ્રકારના હોય છે. એમાં પહેલું છે સ્વતંત્ર પરિવર્તન, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહી શકાય. બરાબર, પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની છે અને જેમાં પ્રયોગકર્તા પોતાની રીતે ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. બરાબર, હવે અહીંયા એક વાત યાદ રાખવાની કે જ્યારે સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિમાં પણ ફેરફાર થાય છે, પરિવર્તન આવે
છે. આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્તનની અસર પ્રયોગ દરમિયાન બે રીતે ચકાસી શકાય છે. આ સ્વતંત્ર પરિવર્તનની જે અસર છે આપણે કે જેમાં ફેરફાર કરવાથી આખા પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તે બે રીતે તપાસી શકાય. એક, સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને, જે સ્વતંત્ર પરિવર્ત્ય છે એને હાજર રાખીને અથવા તો ગેરહાજર રાખીને. બીજું, સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરીને, જે સ્વતંત્ર પરિવર્ત્ય હોય એની માત્રામાં ફેરફાર કરીને એટલે કે ઓછું વધતું કરીને આપણે એની અસર તપાસી શકીએ છીએ. ત્યારબાદ છે આધારિત પરિવર્ત્ય. આધારિત પરિવર્ત્ય કોને કહેવાય? પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના પર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય છે. બરાબર. પ્રયોગમાં જે પરિવર્ત્યોને સ્વતંત્ર પરિવર્ત્યો તરીકે પસંદ કરવામાં આવેલા છે એ સ્વતંત્ર પરિવર્ત્યોની સીધી અસર જેના ઉપર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. બરાબર. આધારિત પરિવર્ત્ય જે છે એ સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત પરિવર્ત્ય અથવા તેને અવલંબી પરિવર્ત્ય પણ કહી શકાય છે. પ્રયોગકર્તા પ્રયોગ દરમિયાન ક્યારેક આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. બરાબર. સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર થઈ શકે છે પણ આધારિત પરિવર્ત્યમાં ફેરફાર થઈ શકતો નથી. યાદ રાખજો. બરાબર. આધારિત પરિવર્ત્યમાં પ્રયોગકર્તા ફેરફાર કરી શકશે નહીં. ત્યારબાદ જે ત્રીજું પરિવર્ત્ય છે એનો પ્રકાર એ નિયંત્રિત પરિવર્ત્ય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય. નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય? આપણે જોઈએ છીએ કે પ્રયોગમાં જે પ્રયોગ કરતા હોય છે એ શું ચકાસે છે? સ્વતંત્ર પરિવર્ત્યની આધારિત પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચકાસે છે. બરાબર. સ્વતંત્ર પરિવર્ત્યની આધારિત પરિવર્ત્ય પર શું અસર થાય છે તે ચકાસે છે. તો પ્રયોગમાં જે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના અન્ય પરિબળો અથવા અન્ય પરિવર્ત્યો કે જે આધારિત પરિવર્ત્ય પર અસર ઉપજાવી શકે છે એવા પરિવર્ત્યોને પ્રયોગકર્તા નિયંત્રણમાં રાખે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પરિવર્ત્યના 3 પ્રકાર: સ્વતંત્ર પરિવર્ત્ય જેમાં પ્રયોગકર્તા પોતાની મરજી મુજબ ફેરફાર કરી શકે છે. બરાબર. આધારિત પરિવર્ત્ય જેમાં પ્રયોગકર્તા ફેરફાર કરી શકતો નથી. નિયંત્રિત પરિવર્ત્યો એને નિયંત્રણમાં રાખવામાં આવે છે. બરાબર. હવે આપણે આ પ્રયોગ પદ્ધતિના લાભ અને મર્યાદાઓ જોઈશું. લાભ શું છે? પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. બરાબર. એટલે આપણે સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકીએ છીએ પ્રયોગમાં. પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. આપણે જે પરિણામો પ્રાપ્ત થયા છે એની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી શકાય છે પ્રયોગ પદ્ધતિમાં. ત્યારબાદ પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન કે હસ્તક્ષેપ યોજન કરી શકે છે. જે પ્રયોગકર્તા હોય છે એ પ્રયોગમાં પોતાની રીતે પરિવર્તન કરી શકે છે. પ્રયોગના પરિણામો ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. પ્રયોગ દ્વારા પણ જે કંઈ પણ માહિતી પ્રાપ્ત થાય તેનું વિશ્લેષણ અને અર્થઘટન કરી શકાય છે. એની મર્યાદાઓ પણ છે. બરાબર. સારું પાસું હોય તો નબળું પાસું પણ સાથે સાથે હોય જ છે. તો મર્યાદા કઈ કઈ છે? પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાનો ભય રહે છે. બરાબર. પ્રયોગપાત્રને ખબર પડી જાય કે મારી પર પ્રયોગ થઈ રહ્યો છે તો એનું જે કાર્ય છે તેમાં કૃત્રિમતા આવી શકે છે. પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. બરાબર. જે પ્રયોગપાત્ર હોય છે એનો સહકાર ખૂબ અનિવાર્ય છે પ્રયોગમાં. પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની શકે છે. ઘણી બધી બાબતોના લગતા અભ્યાસો પ્રયોગ થઈ શકતા નથી કારણ કે નૈતિક રીતે અને કાનૂની અને સામાજિક રીતે ગેરકાયદેસર હોઈ શકે, બંધનકર્તા હોઈ શકે છે.
વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજે આપણે જે ચર્ચા કરી છે બરાબર, એ તમારે તમારા હોમવર્કમાં લખી લેવાનું છે. આ વિડીયોમાં કંઈ ન સમજાયું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.